નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। સરકારને ટેકાની કિંમત વસૂલતા ચંદ્રાબાબુ આંધ્રપ્રદેશ માટે ₹60,000 કરોડનું પેકેજ। ઝિમ્બાબ્વે સામે વિજય મેળવી શ્રેણીમાં 2-1થી પાછળ રાખી દેતું ભારત। જયેશ રાદડિયા નરેશ પટેલ વચ્ચે કોલ્ડ વોર, જયેશ રાદડિયાને વળતો જવાબ આપતા નરેશ પટેલ। જામનગરના પરિવારે ભાણવડ નજીક સામૂહિક આપઘાત કરી લેતા અરેરાટી અને ગમગીની। નાણાભીડમાં ફસાયેલા જામનગર નજીકના ઠેબાના બિલ્ડર દ્વારા આપઘાતનો પ્રયાસ। હાલારની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝના દર્શકો દરરોજ રાત્રે 10 વાગે GTPL કેબલ નેટવર્કની ચેનલ નંબર 984 પર સમાચારો નિહાળી શકે છે। તેની સાથે સાથે નિયમિત રીતે પ્રસારિત થતા આ સમાચારો સોશિયલ મીડિયાના YouTube અને Facebook માધ્યમો પર પણ GTPL જામનગર ન્યૂઝ સર્ચ આપીને નિહાળી શકો છો। YouTube અને Facebook માધ્યમ પર આ સમાચારો નિહાળ્યા બાદ લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવા સર્વે દર્શકોને GTPL જામનગર ન્યૂઝ દ્વારા અનુરોધ કરવામાં આવે છે। આ ઉપરાંત આપની નજીક બનતી ઘટનાની જાણકારી તેમજ સમાચારોની પ્રેસ નોટ GTPL જામનગર ન્યૂઝ કાર્યાલય પટેલ કોલોની શેરી નંબર 2 બેંક ઓફ બરોડાની બાજુમાં જામનગર ખાતે મોકલી આપવાની રહેશે। તેમજ અમારા મોબાઈલ નંબર 9825186975 ઉપર પણ સમાચાર અને ઘટનાની માહિતી આપી શકો છો। હવે જોઈએ સમાચાર વિગતવાર। આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રાબાબુ નાયડુ તાજેતરમાં વડાપ્રધાન મોદીને મળ્યા હતા। બંને નેતાઓની બેઠકને માત્ર 5 દિવસ જ થયા છે। કેન્દ્રએ આંધ્રપ્રદેશમાં ₹60,000 કરોડના રોકાણ સાથે ઓઇલ રિફાઇનરી અને પેટ્રોકેમિકલ હબ સ્થાપવાની મુખ્ય માંગણી સ્વીકારી છે। નાયડુએ ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડના ટોચના અધિકારીઓને પણ મળ્યા હતા અને રાજ્યમાં રિફાઇનરી સ્થાપવાની શક્યતા અંગે ચર્ચા કરી હતી। હવે લોકોની નજર બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પર છે, કારણ કે કેન્દ્ર સરકારમાં TDPની સાથે JDUની પણ મહત્વની ભૂમિકા છે। એક અહેવાલમાં જાણકાર લોકોને ટાંકીને કહેવાયું છે કે રિફાઇનરી માટે 3 સ્થળો પર ચર્ચા કરવામાં આવી હતી, જેમાં શ્રીકાકુલમ, માછલીપટ્ટનમ અને રામાયપટ્ટનમનો સમાવેશ થાય છે। રિફાઇનરીની ઔપચારિક જાહેરાત 23 જુલાઈએ રજૂ થનારા બજેટમાં થવાની શક્યતા છે। સ્થાનોનું મૂલ્યાંકન કરવામાં આવશે અને પછી અંતિમ સ્વરૂપ આપવામાં આવશે। સૂત્રોએ જણાવ્યું હતું કે આ પ્રક્રિયામાં ઓછામાં ઓછા 2 મહિનાનો સમય લાગશે અને બજેટમાં તેની જાહેરાત થઈ શકશે નહીં। ચંદ્રાબાબુ નાયડુ માટે આ એક મોટી જીત છે, કારણ કે તેમણે PM અને પેટ્રોલિયમ મંત્રી હરદીપ પુરી સાથેની બેઠક દરમિયાન રિફાઇનરી સ્થાપિત કરવા પર ભાર મૂક્યો હતો। નાયડુના 16 સાંસદો ભાજપના નેતૃત્વવાળી NDA સરકારને સમર્થન આપે છે। જો કે નાયડુ સ્પષ્ટપણે કહી રહ્યા છે કે તેઓ તેમના રાજ્યના હિતોને ધ્યાનમાં રાખે છે અને તેઓ કોઈપણ માંગ સાથે સરકારને તોડી નાખશે નહીં। ટીમ ઇન્ડિયા હાલ શુભમન ગિલની કેપ્ટનશીપમાં ઝિમ્બાબ્વેના પ્રવાસે છે, જ્યાં 5 T20 આંતરરાષ્ટ્રીય મેચોની સિરીઝ રમાઈ રહી છે। ભારતીય ટીમ ભલે સિરીઝની પ્રથમ મેચ હારી ગઈ હોય, પરંતુ તે પછી તેણે સતત 2 મેચ જીતીને શાનદાર વાપસી કરી અને ન માત્ર સિરીઝ બરોબરી કરી, પરંતુ લીડ પણ મેળવી લીધી। આ દરમિયાન સિરીઝમાં 2 મેચ બાકી છે, પરંતુ તે પહેલા ભારતીય ક્રિકેટ ટીમે એક નવો રેકોર્ડ બનાવ્યો છે, જે આજ સુધી દુનિયાની અન્ય કોઈ ટીમ કરી શકી નથી। જો કે આ મામલે પાકિસ્તાનની ટીમ બીજા સ્થાને છે। ભારતીય ક્રિકેટ ટીમ T20 ઇન્ટરનેશનલમાં પહેલી એવી ટીમ બની ગઈ છે કે જેણે આ ફોર્મેટમાં અત્યાર સુધીમાં 150 મેચ જીતી છે। જો કે ટીમ ઇન્ડિયા પહેલા પણ નંબર 1 પર હતી, પરંતુ હવે તે એક નવા માઇલસ્ટોન પર પહોંચી ગઈ છે, જે પહેલા ક્યારેય બન્યું ન હતું। પાકિસ્તાનની ટીમ અત્યાર સુધી 142 T20 ઇન્ટરનેશનલ મેચ જીતીને બીજા નંબર પર છે। જો કે રમાયેલી મેચોની વાત કરીએ તો ભારતે પાકિસ્તાન કરતાં ઓછી મેચ રમી છે। છેલ્લા 7 વર્ષથી પાટીદાર સમાજના રાજકીય વજનદાર નેતા જયેશ રાદડિયા અને ખોડલધામના ચેરમેન અને સૌરાષ્ટ્રના લેવા પાટીદાર આગેવાન નરેશ પટેલ વચ્ચે મતભેદો અને મનભેદ ચાલી રહ્યા છે। તે દરમિયાન આજે ખોડલધામ ચેરમેન નરેશ પટેલનો જન્મદિવસ હતો, ત્યારે જયેશ રાદડિયા સાથેના કોલ્ડ વોર મામલે નરેશ પટેલે જણાવ્યું હતું કે રાજકીય રીતે ખોડલધામ ડિસ્ટર્બ થાય તે પ્રકારના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। જોકે જયેશ રાદડિયા પાટીદાર યુવા નેતા છે અને તેમને જ્યારે જરૂર પડે ત્યારે ખોડલધામ તેમની સાથે ઊભું રહ્યું છે। રાજકીય રીતે એક્ટિવ ન રહીએ તો સામાજિક કામ ન થાય અને રાજકીય રીતે ખોડલધામ ડિસ્ટર્બ થાય છે। રાજકોટના ખોડલધામ ટ્રસ્ટ ખાતે આજે નરેશ પટેલના જન્મદિવસની અનુલક્ષીને 30મો બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો, જેમાં લેવા પાટીદાર સમાજના સામાજિક, રાજકીય અને ઔદ્યોગિક ક્ષેત્ર સાથે જોડાયેલા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા।
ખોડલધામના ટ્રસ્ટીઓ અને કન્વીનરોની આજે મહત્વપૂર્ણ બેઠક હતી, જેમાં સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશનના ટ્રસ્ટીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં સૌરાષ્ટ્રના લેઉવા પાટીદાર સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ખોડલધામના ચેરમેન નરેશ પટેલે જયેશ રાદડિયા સાથેના કોલ્ડ વોરની ચર્ચા મામલે જણાવ્યું હતું કે મુદ્દો સવા માસ જૂનો ઇફકો ચૂંટણી વખતનો છે. એક પત્રિકા સવા મહિના પછી વાયરલ થઈ છે, જેનાથી રાજકીય રીતે ખોડલધામ ડિસ્ટર્બ થાય એવું મને લાગે છે. કોઈ પણ બાબતમાં ખોડલધામનું નામ પાછળ મૂકી દેવું યોગ્ય નથી. સાચી વાત, સમાજના લોકોએ સમાજનું કામ કરવું જોઈએ. જો રાજકીય રીતે એક્ટિવ ન રહીએ તો સમાજના કામ ન થાય. જે રાજકારણમાં છે તેમને હું સપોર્ટ કરીશ. જોકે પોતે રાજકારણમાં જોડાશે કે કેમ તે બાબતે કહ્યું હતું કે હું રાજકારણમાં નહીં જોડાઉં. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં પાટીદારોનો સરદાર કોણ તેવું પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે તે તો જનતા નક્કી કરશે. આ સાથે જ તેમણે જણાવ્યું હતું કે દેશના રજવાડાઓને એક કરનારા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ એવું કહી ગયા છે કે ઘરની વાત ઘરમાં રાખવી, પરંતુ આજે અફસોસ સાથે કહેવું પડે છે કે અમે જ ઘરની વાત ઘરમાં રાખી શકતા નથી. ખોડલધામ તરફથી ખાતરી આપું છું કે કોઈ રાગ દ્વેષ નથી. જયેશ રાદડિયા પાટીદાર સમાજના યુવા નેતા છે, તેને જ્યારે જરૂર પડે છે ત્યારે તેમની સાથે ઊભા રહ્યા છીએ. અત્રે ઉલ્લેખનીય છે કે દેશની સૌથી મોટી સહકારી સંસ્થા ઇફકોમાં ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયા ચૂંટાઈ આવ્યા પછી રાજકોટમાં 11 મેના રોજ મીડિયા સાથે વાતચીત કરી હતી, જેમાં જયેશ રાદડિયાએ રાજકીય ક્ષેત્રમાં સામાજિક સંસ્થાઓએ ન આવવું જોઈએ એવું નિવેદન કર્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે કોઈ સામાજિક સંસ્થાઓએ સહકારી ક્ષેત્રમાં ન આવવું જોઈએ. રાજકારણમાં સામાજિક સંસ્થાઓએ ન ઝંપલાવવું જોઈએ. સામાજિક સંસ્થાઓના વડાને કહેવા માંગુ છું કે સમાજમાં રાજકારણ કરવાને બદલે જો રાજકારણ કરવું જ હોય તો રાજનીતિમાં આવી જવું જોઈએ. હવે લઈશું નાનકડું વિરામ બાદ જોશું આહિર પરિવારનો સામૂહિક આપઘાત, બિલ્ડરનો આપઘાતનો પ્રયાસ, લાંચ કેસનો આરોપી હાજર અને હિટ એન્ડ રનનો બનાવ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. શું આપ લખી કે વાંચી શકો છો? શું આપ જોબ શોધી રહ્યા છો? શું આપ પોતાનો બિઝનેસ કરવા માંગો છો? તો જામનગરમાં છેલ્લા 40 વર્ષથી ટેકનિકલ શિક્ષણમાં પ્રખ્યાત નામ એટલે SCIT ટેકનિકલ કોલેજ, જે આધુનિક સુવિધાઓ અને મશીનરી સાથે હાઈલી સર્ટિફાઈડ એક્સપિરિયન્સ ફેકલ્ટી દ્વારા 12,000 થી વધુ સ્ટુડન્ટ્સને આત્મનિર્ભર બનાવવામાં આવ્યા છે. SCIT ટેકનોલોજી કોલેજમાં આપ શીખી શકો છો મોબાઈલ રિપેરિંગ એન્ડ ડાઉનલોડ શીખો માત્ર 1 મહિનામાં, મોટર રિવાઇડિંગ શીખો માત્ર 2 મહિનાનો કોર્સ, અને વાયરમેન ઇલેક્ટ્રિકલ શીખો માત્ર 2 મહિનાનો કોર્સ, અને ફ્રીજ એસી રિપેરિંગ કોર્સ શીખો માત્ર 1 મહિનાનો કોર્સ, અને કોર્સ દરમિયાન અન્ય કોઈ ખર્ચ કરવો પડતો નથી. તો ચલો વાત કરીએ SCIT ટેકનિકલ કોલેજની વિશેષતાઓની. અદ્યતન સાધનોથી સુસજ્જ લેબ, સેન્ટ્રલી એસી લેબ, 100% ગેરંટેડ કોર્સ, ફાયદો ન થાય તો મફત રિવિઝન, કોર્સ પૂરો થયા બાદ સર્ટિફિકેટ, લોજિંગ અને બોર્ડિંગની વ્યવસ્થા. દરેક કોર્સ માટે પાર્ટ ટાઈમમાં કરી શકાય છે. કોર્સ કર્યા બાદ ડાયરેક્ટ બિઝનેસ કરી શકો છો. સરળ થિયરી, વધુ પ્રેક્ટિકલ, લાઈફ ટાઈમ માર્ગદર્શન, સ્ટડી મટીરિયલ તથા પ્રેક્ટિકલ ટૂલ્સ સંસ્થા દ્વારા વિષય મુજબ ફ્રી આપવામાં આવે છે. તો પછી રાહ શેની? ફ્રી કન્સલ્ટન્સી માટે અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો અથવા ઓફિસની મુલાકાત લો. અમારું એડ્રેસ છે 140 પ્રથમ માળે, સિટી આર્કેટ, DSP બંગલાની બાજુમાં, જામનગર. નમસ્કાર મારા વાલા જામનગરના લોકો, શું તમે પણ એકદમ ઓથેન્ટિક ગુજરાતી ફૂડ ખાવાના શોખીન છો અને શોધી રહ્યા છો એવી રેસ્ટોરન્ટ જેનું ફૂડ ખાઈને જામનગરીઝ રાજી થઈ જાય? તો મારી સાથે આજે જ પધારો ધી ફન રેસિડેન્સી. અહીંયા તમને મળી રહેશે 70 થી વધુ પકવાનો, એન્ડ હા, આપણા સૌનું ફેવરિટ આમ રસ્તો લાજવાબ છે, જેમાં પૂરણપોળી સહિત 3 સ્વીટ, 2 ફરસાણ, 1 ચાટ, 4 સબ્જીમાં 1 પંજાબી, 1 ઊંધિયું, દાળ, કઢી, રાઈસ, રોટી, પૂરી, છાશ, પાપડ, સલાડ, અથાણું, ચટણી, અને જમ્યા પછી મીઠું મધુર પાન તો ખરું જ. આ ગુજરાતી થાળી જમશો ત્યારે જમાવટ થઈ જશે. મહેમાનોને લઈને આવો તો મજા પડી જશે. અહીંયાનું ફૂડ ક્વોલિટી એન્ડ હાઇજીન ને તો સૌપ્રથમ રાખવામાં આવે છે. તમારા જામનગરીઝ, વોટ આર યુ વેઇટિંગ ફોર?
હું તમને આજે જ રિકમેન્ડ કરું છું, તમે મુલાકાત લ્યો. The Fun Residency, JCR, The Entertainment World, ठेबा ચોકડી, જામનગર. જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં જામનગરનું ગૌરવ કરી શકાય તેવા જેસીઆર ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ. જામનગરના સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ. આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે, મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ. બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇસ, સ્પાઇકર, બીબા, રંગરીતિ, યુસીબી કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઇંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબલે ઇન્ડિયા, ફેબ ઇન્ડિયા, રેઝી, બી ઇન્ડી, રૂકી યુએસએ સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ ધ જેસીઆર એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર. મોબાઈલ 999 86 006. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. ગઈકાલે બુધવારે સાંજે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના ધારાગઢ ગામ નજીક એક મોટો કરુણ બનાવ બની ગયો હોવાનું જાહેર થયું હતું. ધારાગઢ નજીક આવેલા એક રેલવે ફાટક પાસે 4 મૃતદેહો પડ્યા હોવાનું કેટલાક લોકોના ધ્યાનમાં આવ્યું હતું. બાદમાં સ્થાનિક લોકોએ ભાણવડ પોલીસને જાણ કરી હતી. ભાણવડ પોલીસે આ 4 મૃતદેહનો કબજો સંભાળી ભાણવડ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટમોર્ટમ માટે આ મૃતદેહો ખસેડ્યા હતા. જોકે બાદમાં પોસ્ટમોર્ટમ માટે આ 4 મૃતદેહ જામનગરની જીજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. તે દરમિયાન એવું જાહેર થયું છે કે આ 4 મૃતકો એક જ પરિવારના સભ્યો છે. આ પ્રકારની સામૂહિક આપઘાતની ઘટનાને કારણે સમગ્ર ભાણવડ પંથકમાં ચકચાર અને અરેરાટી વ્યાપી ગઈ છે. આ પરિવારના મોભી 42 વર્ષના અશોકભાઈ જેઠાભાઈ ધુઆ પોતાના પરિવાર સાથે જામનગરમાં સાંઢિયા પુલ નજીક માધવબાગ 4 નામના વિસ્તારમાં શંકરના મંદિર નજીક વસવાટ કરતા હતા. તેઓ પોતાની પત્ની 42 વર્ષના લીલુબેન તથા 20 વર્ષના પુત્ર જિગ્નેશ અને 18 વર્ષની પુત્રી કિંજલ સાથે સત્તાપર ગામે જવાનું કહીને ઘરેથી નીકળ્યા હતા એવું પરિવારજનોએ જાહેર કર્યું છે. અશોકભાઈ સહિતના તેમના પરિવારના આ 4 સભ્યોએ ધારાગઢ રેલવે ફાટક નજીક ઝેરી દવા પીને સામૂહિક આપઘાત કર્યો હોવાનું જાહેર થયું છે. મૃતક અશોકભાઈ જામનગર ઉદ્યોગનગરમાં બ્રાસ ભંગારની લે વેચનો વ્યવસાય કરતા હતા. બિનસત્તાવાર રીતે એવી ચર્ચાઓ છે કે મૃતક અશોકભાઈ પર દેણું વધી ગયું હતું અને તેઓ આર્થિક ભીસ અનુભવતા હતા. એવું જાણવા મળે છે કે આ પરિવાર લાલપુર તાલુકાના મોડપર ગામનો વતની હતો અને ધંધાકીય કારણોસર આ પરિવાર જામનગરમાં માધવબાગ વિસ્તારમાં વસવાટ કરતો હતો. જોકે સામૂહિક આપઘાતનું સ્પષ્ટ કારણ સત્તાવાર રીતે હજુ સુધી જાહેર થયું નથી. એમ કહેવાય છે કે પોલીસને આ પરિવારના સામૂહિક આપઘાત બાદ સુસાઇડ નોટ મળી આવી છે, પરંતુ તેની સાથે એમ પણ જાહેર થયું છે કે આ સુસાઇડ નોટમાં શું લખેલું છે તે અંગે પોલીસ દ્વારા કશું જ જાહેર કરવામાં આવ્યું નથી. સામૂહિક આપઘાતના આ અત્યંત કરુણ બનાવને કારણે સમગ્ર આહિર સમાજમાં ઘેરો શોક અને અરેરાટી વ્યાપી ગયા છે. આજે ગુરુવારે સવારે આ પરિવારના નિવાસ સ્થાનેથી એક સાથે સમગ્ર પરિવારની 4 અર્થી ઉઠતા પરિવારજનોએ હૈયાફાટ રુદન કર્યું હતું અને સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી. પરિવારના મોભી મૃતક અશોકભાઈના ભાઈ દ્વારા આ બનાવ અંગે આપવામાં આવેલી ટૂંકી વિગતો અત્રે પ્રસ્તુત છે. મારા ભાઈને ન્યાય મળે અમને કોઈ જાતની કંઈ ખબર નથી. પોલીસ તપાસ કરી રહી છે અને પોલીસ અમારી હારે રહી અને અમને પૂરો ન્યાય આપે. કંઈ ખબર નથી બનાવ શું બન્યો નહીં. પોલીસ સ્ટેશનેથી અમને ફોન આવ્યો ને ત્યારે અમને ખબર પડી કે આ બનાવ બન્યો. અત્યારે તો દવાનું કહે છે. હા, ભાણવર સત્તાપરનું કહીને ગયા હતા કે અમે સત્તાપર જઈએ. જામનગર જ રહીએ માધવ 4માં 4 જણા, મારા ભાઈ, ભાભી અને ભત્રીજો અને ભત્રીજી. જામનગર નજીકના ઠેબા ગામના 43 વર્ષના નંદલાલભાઈ કાબાભાઈ સંઘાણીએ જંતુનાશક દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું જાહેર થયું છે. નંદલાલભાઈને જામનગરની જીજી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. દરમિયાન નંદલાલભાઈના ભાઈ પરેશભાઈએ એવું જાહેર કર્યું છે કે તેમના ભાઈ નંદલાલભાઈ બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનનો વ્યવસાય કરે છે. આ વ્યવસાયમાં તેમના રૂપિયા 2 થી 2.5 કરોડ ફસાઈ ગયા છે અને નંદલાલભાઈએ જેમને નાણાં આપવાના છે તે લોકો નંદલાલભાઈ પર નાણાં માટે દબાણ કરે છે. આ કારણથી નંદલાલભાઈએ ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો છે. નંદલાલભાઈના ભાઈએ આપેલી ટૂંકી વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. મારા ભાઈએ છે ને વ્યાજ વટ્ટાના હિસાબે દવા પીધેલી છે. એને બીજા પાસે બિલ્ડરમાં ડૂટ્યો તો બીજા પાસે 2-2.5 કરોડ રૂપિયા લેવાના છે.
એ લોકો આપતા નથી અને જેને એ મોટા ભાઈને એને આપવાના છે ને એ બધા એને ટોર્ચર કરે. ટોર્ચરના કારણે એને દવા પીધી સોઇલ ટોલ નાખે, મોનોકોટો હતી અને બીજી એક ખેતીની 2 દવા હતી. સારવાર માટે જીજી હોસ્પિટલમાં આવ્યા છે. એ લોકો પાસે નામ તો છે, 8-10 જણા છે, બરોબર છે. હવે આનું એ નિવારણો કરવામાં આવશે કે જેથી કરીને આનું બધું ફેમિલી આખું એમને બે છે લેવાના છે એને, એવું નથી લેવાના. 2-2.5 કરોડ લેવાના છે. સામેવાળી વ્યક્તિ આપતી નથી, એટલે એ આપે ને તો ઓલા લોકોને આપે, બરોબર. સામે આ બધા ટોર્ચર કર્યા રાખે છે. પોલીસે એને કેસ કર્યો છે, એ કાંઈ અમે જવાબ દેતા નથી. પોલીસ વ્યાજ વટાવવાળાના નામ મને નથી આવડતા, 8-10 જણા છે એની પાસે. એ જો 2 ભાઈ ઘરે આવે છે, ઘરે ભાઈને, બેનને ને ભાભીને બધાને ટોર્ચર કરે છે આવી અને ફોનમાં જેમ આવે એમ બોલે છે. જામનગરની જીજી હોસ્પિટલના એક પટ્ટાવાળાને લાંચના પ્રકરણમાં એસીબી 1 મહિનાથી શોધી રહી હતી. એસીબીએ 1 મહિના પહેલા આ શખ્સને લાંચમાં ઝડપી લેવા છટકું ગોઠવ્યું હતું, ત્યારે કોઈ કારણસર આ શખ્સ નાસી છૂટ્યો હતો. ત્યારબાદ 1 મહિના પછી અશોક પરમાર નામનો આ શખ્સ જામનગર એસીબી સમક્ષ હાજર થયો હોવાનું ગઈકાલે બુધવારે જાહેર થયું હતું. જામનગર એસીબીએ આ શખ્સને આજે ગુરુવારે રિમાન્ડની માંગણી સાથે અદાલતમાં રજૂ કર્યો હતો. અશોક ધીરુભાઈ પરમાર નામના આ શખ્સ વિરુદ્ધ ₹25,000ની લાંચ લેવાનો ગુનો નોંધાયેલો છે. એક સરકારી કર્મચારીને આરોગ્ય તપાસણી અંગેનું સર્ટિફિકેટ આપવાના બદલામાં જે તે સમયે આ શખ્સે લાંચની માંગણી કરી હોવાનું જાહેર થયું હતું. આ શખ્સ જીજી હોસ્પિટલમાં આ પ્રકારનું પ્રમાણપત્ર આપવાના બદલામાં કોના વતી લાંચની માંગણી કરી રહ્યો હતો તે બાબતની કોઈ વિગત પાછલા 1 મહિનામાં ખુલવા પામી નથી. કારણ કે પટ્ટાવાળા પ્રકારનો કર્મચારી સ્વતંત્ર રીતે અથવા તો કોઈના આશીર્વાદ વિના આ પ્રકારની હિંમત કેવી રીતે કરી શકે તેવો પ્રશ્ન લોકોમાં ચર્ચાઈ રહ્યો છે. જામનગરમાં ઓસવાડ સેન્ટર નજીક ગઈકાલે બુધવારે રાત્રે એક વાહન અકસ્માત સર્જાયો હતો. એક કારના ચાલકે બાઇક સવાર એવા હરેન્દ્રસિંહ વાઘેલા નામના યુવાનને હડફેટમાં લઈ લીધો હતો. આ અકસ્માતમાં બાઇક સવારને મોઢાના ભાગ સહિત શરીરના અન્ય ભાગોમાં ઈજાઓ થઈ હતી. આ ઈજાગ્રસ્તને 108 મારફતે જીજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ અકસ્માત સર્જાયા પછી કાર ચાલકે પોતાની કાર ભગાવી મૂકી હતી. આ પ્રકારના બનાવો ઘણી વખત બનતા હોય છે અને અજાણ્યા વાહન ચાલકો વિરુદ્ધ પોલીસ ફરિયાદો થતી રહેતી હોય છે. જોકે પોલીસને ત્રીજી આંખ ગણાવે છે એવા સીસીટીવી કેમેરા મારફત આ પ્રકારના બનાવોની તપાસ બધા કિસ્સાઓમાં થતી હોતી નથી. આ પ્રકારના ઘણા બનાવોમાં માનવ જિંદગીનો ભોગ પણ લેવાતો હોય છે. બેફામ વાહન ચાલકોની શાન ઠેકાણે લાવવા માટે ખરેખર તો આવા પ્રત્યેક કિસ્સામાં પોલીસે ઊંડી તપાસ કરીને આવા બેફામ વાહન ચાલકોને સજા અપાવવા સુધીની કામગીરી અને કાર્યવાહીઓ ગંભીર રીતે કરવી જોઈએ. બેફામ વાહન ચાલકોને કારણે જામનગરમાં હજારો નગરજનો રસ્તાઓ ઉપર ચાલતી વખતે અને વાહન ચલાવતી વખતે રીતસર ફફડતા હોય છે. આમ છતાં આ પ્રકારના બનાવોમાં જરી ગંભીરતા દેખાડવામાં આવતી નથી. હવે લઈશું નાનકડું વિરામ બાજુ વૃદ્ધના આપઘાતમાં ટ્વિસ્ટ અને ખંભાળિયા હોસ્પિટલ સહિતના સમાચારો. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. જામનગરની ખ્યાતનામ SVET કોલેજમાં એડમિશન ઓપન. BSc, LLB, M.Com, BBA, BCA, BCom, इंग्लिश एंड गुजराती मीडियम. जी हाँ, बिल्कुल लिमिटेड सीट છે. તો રૂબરૂ સંપર્ક વધુ વિગત માટે ચોક્કસ કરો. SVET કોમર્સ એન્ડ BBA કોલેજ, શરૂ સેક્શન રોડ, જામનગર. જી હા, શિક્ષણ જગતનું એક અદકેરું નામ SVET કોમર્સ એન્ડ BBA કોલેજ. મોબાઈલ 94 083 31 960 અને 94 093 19 366. જય શ્રી કૃષ્ણ જામનગર. શું તમે પણ પગના દુખાવાથી પીડિત છો? શું તમને ડોક્ટરે ઘૂંટણના ઓપરેશનની સલાહ આપી છે? શું તમે પણ કમરના દુખાવાથી પીડિત છો? શું તમને પણ પેરાલિસિસ જેવી જટિલ બીમારીઓ છે? આ તમામ બીમારીઓના નિવારણ માટે આજે જ અમારા નમ્રતા વેલનેસ સેન્ટરની મુલાકાત લો. નમ્રતા વેલનેસ સેન્ટર દ્વારા જામનગર શહેરને રોગમુક્ત કરવાનો સંકલ્પ લીધો છે.
નમ્રતા વેલનેસ સેન્ટર છેલ્લા 6 વર્ષથી જામનગર શહેરમાં કાર્યરત છે, જેમાં હજારો નહીં પરંતુ લાખોની સંખ્યામાં દર્દીઓ પધારી અમારા સેન્ટરની મુલાકાત લઈને પોતાના દર્દમાં રાહત મેળવી છે. તો રાહ શેની જોવો છો? આજે જ પધારો. સતત 27 દિવસ સુધી ફ્રી ટ્રીટમેન્ટનો લાભ ઉઠાવો. બ્રાન્ચ 1 નમ્રતા વેલનેસ સેન્ટર, પટેલ કોલોની 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા, જામનગર. મોબાઈલ 9826518675. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરમાં થોડા દિવસો અગાઉ એક વૃદ્ધે આત્મહત્યા કરી લીધી હતી. ત્યારબાદ આ પ્રકરણમાં અચાનક ચોંકાવનારી વિગતો બહાર આવી છે. શહેરના ખોડિયાર કોલોની વિસ્તારમાં સોનલનગરમાં રહેતા અને બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલા 33 વર્ષના નિલેશ કાંજીભાઈ સોઢાએ શહેરના CTA ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ખોડિયાર કોલોનીમાં વસવાટ કરતા સુરેન્દ્રસિંહ બાલુભા સોઢા અને રસીલાબા સુરેન્દ્રસિંહ સોઢા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદ આપઘાતની દુષ્પ્રેરણા આપતા ગુનાના અનુસંધાને IPCની કલમો હેઠળ નોંધાવવામાં આવી છે. ફરિયાદીએ એમ જણાવ્યું છે કે તેના સદગત પિતા કાંજીભાઈએ આરોપીના મકાનનું કામ રાખ્યું હતું. તે કામ પેટેના રૂપિયા 95,730 તથા આરોપીએ મૃતક પાસેથી કોઈ રીતે મેળવી લીધેલા 4.50 લાખ પરત આપ્યા નથી અને આ બાબતે ઝઘડો પણ થયો હતો. આ પ્રકારનો ત્રાસ સહન ન થતા ફરિયાદીના પિતા કાંજીભાઈએ ગત મહિનામાં જંગલી પીર જવાના રસ્તા પર ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ ફરિયાદને કારણે ખોડિયાર કોલોની વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયાની સરકારી હોસ્પિટલ હાલની સિઝનને કારણે દર્દીઓથી ઉભરાઈ રહી છે. આ હોસ્પિટલમાં દરરોજ આશરે 300ની આસપાસ OPDના દર્દીઓનો ઘસારો જોવા મળતો હોય છે. હાલની સિઝનને કારણે સંખ્યાબંધ લોકોને મેલેરિયા, તાવ અથવા તો શરદી, ઉધરસ અને ઝાડા ઉલટી જેવી કેટલીક સામાન્ય બીમારીઓ લાગુ પડી રહી છે. વરસાદી સિઝનને કારણે વાયરલ બીમારીઓ મોટા પ્રમાણમાં થઈ રહી છે. આ તકે દરેક નાગરિકે પોતાના આરોગ્યની કાળજી લેવી જોઈએ. ખંભાળિયા હોસ્પિટલના સર્જન ડોક્ટર પ્રતિક કાવરે આ અંગે આપેલી ટૂંકી વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. આપણે OPDમાં રોજ 250 થી 300 કેસીસ આવે છે. આમાંથી ઇન્ડોર પેશન્ટ આપણે અહીંયા 30% ડાયરિયાની કમ્પ્લેન્ટ સાથે આવે છે. બાકી 20 થી 30% પેશન્ટ જો ઇન્ડોર થાય આ ફીવર માટે આવે છે. ફીવરમાં આપણે અહીંયા મલેરિયા જેવું પ્રાદુર્ભાવ વધારે છે. 5 થી 10% જેવું ફીવરના કેસીસ ઇન્ડોર થાય આમાં મલેરિયા પોઝિટિવ આવે છે. અને બીજી વસ્તુ એવું છે કે આપણે જામનગર સૌરાષ્ટ્ર રિજનમાં કોલેરાની સાથ વધારે રીતના ફેલવાની ચાલુ થઈ ગઈ છે. એટલે એના માટે આપણે આ બે વસ્તુ જે છે, એક મલેરિયાની તકલીફ અને બીજી આપણે સાથે કોલેરાની, આમાં પ્રાદુર્ભાવ વધારે ના થાય એના માટે આપણે એક અમુક વસ્તુની કાળજી લેવું પડે. આમાં એવું છે કે ગંદુ પાણી પીવામાં પાણી સાથે મિક્સ ના થવું જોઈએ. બીજી વસ્તુ આપણા ઘર પાસે જે ગંદુ પાણી સાચતું હોય, મચ્છરનું પ્રાદુર્ભાવ હોય, આ જો પ્લેસ છે એનાથી આપણા બચાવ કેવી રીતના કરવાનું છે આ આપણે જોવું પડે. બીજું મોસ્કિટો રિપેલન્ટ લેવું પડે. ઠીક છે. જો જે પેશન્ટને મલેરિયા થઈ ગયું હશે એનાથી આપણે આઇસોલેટ કરવું પડે અને બીજી વાર બાઇટ ના થાય આ મોસ્કિટો એના પાસેથી આપણે કેર લેવું પડે. બીજી વસ્તુ ગંદુ પાણી બહારની ખાવા પીવામાં ધ્યાન રાખવું પડે. બરફીલો પદાર્થ, દૂધજન્ય પદાર્થ, બાકી પાણીપુરી આ બધું આપણે રોકાવવું પડે. તો પછી કેસ ઓછા થઈ જાય. તો પછી આપણે જો કેરિયર હોય આ આપણને રોકી શકે તો આગળ એના પ્રાદુર્ભાવ ના થાય. એટલે જ એવું રિક્વેસ્ટ છે કે બધાને મળીને આપણે કામ કરશું અને આપણે જો ઇન્ફેક્શનની જો સાયકલ છે આ પણ રોકી શકે. જુદા જુદા પોલીસ સ્ટેશનોમાં સેંકડો વાહનો લાંબા સમયથી જુદા જુદા ગુનાના ઉપયોગસર પડતર પડ્યા હોય છે અને ઘણા બધા વાહન માલિકો આવા વાહનો પરત લેવા આવતા હોતા નથી. આ પ્રકારના વાહનોની નિયમો અનુસાર પોલીસ વિભાગ દ્વારા જાહેર હરાજી કરવામાં આવે છે. આ પ્રકારની એક હરાજી પોલીસ હેડક્વાર્ટર ખાતે તાજેતરમાં યોજવામાં આવી હતી. આ હરાજી કુલ 70 વાહનો માટે યોજવામાં આવી હતી, જેમાં એક 4 વ્હીલર અને 2 CNG રિક્ષા ઉપરાંત 67 મોટરસાયકલનો સમાવેશ થતો હતો. આ જાહેર હરાજીમાં 110 લોકોએ વાહનો ખરીદવા માટે રસ દેખાડ્યો હતો. પોલીસ વિભાગ દ્વારા આ 70 વાહનોની કુલ અપસેટ પ્રાઇસ ₹1,47,450 નક્કી કરવામાં આવી હતી. તેની સામે બોલીમાં હાજર રહેલા ખરીદદારોએ આ તમામ વાહનો કુલ ₹2.25 લાખની કિંમતે ખરીદી લીધી હોવાનું જાહેર થયું છે. આ જાહેર હરાજીમાં CTA ડિવિઝન પોલીસ સ્ટેશન હસ્તકના વાહનોની હરાજી કરવામાં આવી હતી.
જામનગર નજીકના દરેડમાં વધુ એક મહિલાનો કોલેરા રિપોર્ટ પોઝિટિવ જાહેર થતાં આ રોગનો દરેડ વિસ્તારમાં ફેલાવો અટકાવવા માટે દરેડ ગામને તથા આસપાસના વિસ્તારને કોલેરાગ્રસ્ત અને કોલેરા ભયગ્રસ્ત જાહેર કરવા માટેની દરખાસ્ત મળ્યા પછી કલેક્ટર એટલે કે જિલ્લા મેજિસ્ટ્રેટ ભાવિન પંડ્યાએ એપિડેમિક ડિસીઝ એક્ટ હેઠળ જાહેરનામું બહાર પાડીને દરેડ ગામને કોલેરા રોગગ્રસ્ત અને ગામની આસપાસના 2 કિલોમીટરના વિસ્તારને કોલેરા ભયગ્રસ્ત વિસ્તાર તરીકે જાહેર કર્યા છે અને જામનગરના તાલુકા વિકાસ અધિકારીને અહીં કોલેરા નિયંત્રણ અધિકારી તરીકેની જવાબદારીઓ આપવામાં આવી છે. જામનગરમાં મોહરમના તહેવાર નિમિત્તે શહેરના સીટીએ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સ્થાનિક અગ્રણીઓ સાથે પીઆઈ ચાવડાએ શાંતિ સમિતિની બેઠક યોજી હતી. આ બેઠકમાં તાજિયાના પરવાનેદારો સહિતના સ્થાનિક અગ્રણીઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં પોલીસ ઇન્સ્પેક્ટરે દર વર્ષે માફક તાજિયાના પરવાનેદારો વગેરેને જરૂરી અને રૂટીન સૂચનાઓ આપી શાંતિપૂર્ણ વાતાવરણમાં તહેવારની ઉજવણી કરવા જણાવ્યું હતું. હવે લઈશું નાનકડું વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1 પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા પાસે, જામનગર. બ્રાન્ચ 4 ગોવિંદપરા, સિનેમા રોડ, કાલાવડ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગર અને દ્વારકા જિલ્લામાં આજે સવારે 6 વાગ્યે પૂર્ણ થતા પાછલા 24 કલાક દરમિયાન 3 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે. ધ્રોલના 56 વર્ષના ડોક્ટર RS આચાર્યનું ગઈકાલે બુધવારે રાત્રે છાતીના દુખાવાથી મૃત્યુ થયું છે. જામનગરના નવાગામ ઘેડના રાહિલ હુસેનભાઈ બ્લોચ ઉર્ફે ગટુ નામના શખ્સની પાસા હેઠળ અટકાયત કરી સુરતની જેલમાં મોકલી આપવામાં આવ્યો છે.
કાલાવડ તાલુકાના પીપર ગામમાં મધ્યપ્રદેશના ભાવેશ લીમજીભાઈ નામના પરપ્રાંતીય શ્રમિકની 1.5 વર્ષની દીકરી નિશાનું તળાવમાં પડી જતા મૃત્યુ થયું છે. જામજોધપુરના બાલવામાં રહેતા 53 વર્ષના કમલેશભાઈ જમનભાઈ ચુડાસમાએ ઝેરી દવા પી લઈ આત્મહત્યા કરી લીધી છે. દ્વારકા જિલ્લાના ભાણવડમાં 60 વર્ષના રામભીબેન કાનાભાઈ સોલંકીનું વીજ આંચકાથી મૃત્યુ થયું છે. તાજેતરના વરસાદને કારણે દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયાના સિંહણ અને ઘી ડેમમાં નવા પાણીની આવક થઈ છે. દ્વારકા જિલ્લામાં પ્રાકૃતિક કૃષિના 42 મોડેલ ફાર્મ બનાવવામાં આવ્યા છે. આ માટે સરકાર તરફથી ₹5.76 લાખની સહાય આપવામાં આવી છે. જામનગરના કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીએ બેરાજા અને પડાણા ગામની મુલાકાત લીધી હતી. આ મુલાકાત સરકારના અભિયાન મુજબ લેવામાં આવી હતી. દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં અગાઉ પાલિકા દ્વારા ડોર ટુ ડોર કચરા કલેક્શનની વાત ગાજી હતી, પરંતુ શહેરમાં રોગચાળાને નોતરે એવા કચરાના ઢગલા જોવા મળે છે. 75 વર્ષના રસિકભાઈ બાબુલાલ કોટેચા તે ભારતીબેનના પતિ અને મિહિર, શ્રદ્ધા તથા મિનલના પિતાનું અવસાન થયું છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. સરકારને ટેકાની કિંમત વસૂલતા ચંદ્રાબાબુ, આંધ્રપ્રદેશ માટે ₹60,000 કરોડનું પેકેજ. ઝિમ્બાબ્વે સામે વિજય મેળવી શ્રેણીમાં 2-1થી પાછળ રાખી દેતું ભારત. જયેશ રાદડિયા નરેશ પટેલ વચ્ચે કોલ્ડ વોર, જયેશ રાદડિયાને વળતો જવાબ આપતા નરેશ પટેલ. જામનગરના પરિવારે ભાણવડ નજીક સામૂહિક આપઘાત કરી લેતા અરેરાટી અને ગમગીની. નાણાં ભીડમાં ફસાયેલા જામનગર નજીકના ઠેબાના બિલ્ડર દ્વારા આપઘાતનો પ્રયાસ. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.